જય માતાજી, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. કેમ છો તમે બધા મિત્રો? ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને તમને વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. જ્યારે ભગવાનની લાઠી પડે છે ત્યારે અવાજ નથી આવતો. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. વહેલી સવારે મોહનભાઈ તેમના કામ પર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઈ ગયા અને જમીન પર પડ્યા. તેમની પત્ની વિમળાબેન નાસ્તો કરીને રસોડામાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમને મોહનભાઈને નીચે પડેલા જોયા અને જોરથી ચીસો પાડી, "અરે, તમને આ શું થઈ ગયું? અરે દીકરા ભરત ક્યાં છે? જલ્દીથી અહીં આવીને જો." તેની માનો અવાજ સાંભળીને ભરત બહાર દોડી આવ્યો. તેના પિતાને નીચે પડેલા જોઈ ભરત પણ જોરથી રડવા લાગ્યો. "પિતાને શું થયું છે, માં?" અને પુત્રના રડવાનો અવાજ સાંભળીને વિસ્તારના કેટલાક લોકો ઘરની અંદર દોડી આવ્યા. મોહનભાઈને જમીન પર પડેલા જોયા અને તેમને સમજવામાં વધુ સમય ન લાગ્યો. તેમ છતાં તેઓ તેમને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મોહનભાઈ આ દુનિયા છોડી ચૂક્યા હતા. ડૉક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળીને ભરતને સમજાયું ન હતું કે તેને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ બાજુ પિતાના મૃત્યુના સમાચાર અને માની બેભાન અવસ્થાથી રમેશ પણ જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. ઘરમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. મહા મુશ્કેલીએ વિમળાબેનને હોશમાં લાવવામાં આવ્યા. ઘરમાં મૌન છવાઈ ગયું હતું. બધાના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું હતું. ભરતના પરિવારના જીવનની ગતિ પહેલાંથી ખૂબ જ ધીમી થઈ ગઈ હતી. હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે વિમળાબેનની પાસે તેમના પતિ મોહનભાઈના અંતિમ સંસ્કાર માટે પણ પૈસા ન હતા. વિમળાબેને તેમના પિતા પાસેથી થોડા પૈસા ઉછીના લીધા અને થોડા પૈસા ત્યાં એક શાહુકાર પાસેથી લોન લીધી અને વિધિ પૂર્ણ કરી. રાત થઈ ગઈ હતી પણ ઊંઘને બદલે હજુ પણ વિમળાબેનની આંખોમાં આંસુની નદીઓ વહી રહી હતી. અહીં લીમડાના ઝાડ નીચે બેસીને તેમનો પુત્ર ભરત પોતાના ભાગ્ય અને નિયતિ બંને પણ રડી રહ્યો હતો. આ બધાની વચ્ચે જો કોઈ ત્રીજો વ્યક્તિ પણ હતો જે રડી રહ્યો હતો. તે હતું આંગણામાં લીમડાનું ઝાડ, જે મોહનભાઈને પિતા માનતું હતું, જેમણે તેને નવું જીવન આપ્યું હતું. ભરત રડતા રડતા સૂઈ ગયો હતો. જ્યારે સવાર પડી ત્યારે ભરત હજુ પણ લીમડાના ઝાડ નીચે જ બેઠા બેઠા સૂતો હતો. કહેવાય છે ને કે આ દુનિયામાં સમયની માર દરેકને કંઈક ને કંઈક શીખવે છે. કોઈને પડીને ઊભા થતા અને કોઈને પગ પર ચાલતા, પણ ભરતે આ ક્યારેય વિચાર્યું ન હતું કે સમય આજે તેને કંઈક શીખવશે. તેના પિતાના અંતિમ સંસ્કારની આગ હજી ઠંડી પણ થઈ ન હતી ત્યારે દરવાજો ખખડ્યો. ભરતે દરવાજો ખોલીને બહાર જોયું તો ઘરની બહાર શાહુકાર ઊભો હતો. રમેશ શાહુકારને પ્રણામ કરતા બોલ્યો, "કાકા, પ્રણામ. આટલી વહેલી સવારે કેવી રીતે આવવું પડ્યું?" તો શાહુકારે કહ્યું, "દીકરા ભરત, હું જે વાત કરવા આવ્યો છું, મારે કાયદા પ્રમાણે તારી મા સાથે વાત કરવી જોઈએ. કારણ કે તું હજી ઘણો નાનો છે, પણ તારા પિતા ગુજરી ગયા પછી હવે તું ઘરનો વડો છે અને હવે તારે જ આ ઘરને ચલાવવાનું છે. તું જ આ ઘરનો એકલો પુરુષ બચ્યો છે. કાકા, તમે કંઈક વાત કરવા આવ્યા હતા. શું વાત છે તે કહો ને?" તો શાહુકાર બોલ્યો, "દીકરા, તારી માએ મારી પાસેથી થોડી લોન લીધી હતી તારા પિતાના અંતિમ સંસ્કાર માટે, અને તારા પિતાએ પણ તેમના મૃત્યુ પહેલાં મારી પાસેથી થોડી લોન લીધી હતી. તારી માતાએ મને વચન આપ્યું હતું કે હું થોડા દિવસોમાં તમારું તમામ દેવું ચૂકવી દઈશ. બસ, હું તો એ પૈસા જ લેવા માટે જ આવ્યો હતો." તો ભરતે કહ્યું, "પણ કાકા,
અત્યારે અમારી પાસે પૈસાના નામે કંઈ જ નથી. અમે તમારી લોન ક્યાંથી ચૂકવીશું? ઠીક છે દીકરા, મને કોઈ વાંધો નથી, પણ જો તમે આજે લોન નહીં ચૂકવો તો તમારે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે. એટલે ભરતે ધીમેથી કહ્યું, ઠીક છે કાકા, હું શક્ય તેટલી વહેલી તકે તમારી લોન ચૂકવવાનો પ્રયત્ન કરીશ. ભરત હવે સંપૂર્ણ રીતે સમસ્યાઓના ચક્કરમાં ફસાઈ ગયો હતો. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તે શું કરે, શાહુકારનું દેવું ચૂકવે કે પછી પોતાના ઘરનો ખર્ચ ચલાવે. પણ હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવવાનો ન હતો. એટલે ભરતે કંઈ સમજી વિચારીને એક કઠોર નિર્ણય લઈ લીધો. તેણે વિચાર્યું હવે તે તેનું ભણવાનું બંધ કરશે અને કમાવાનું શરૂ કરશે. તેના ઘરના ખર્ચને પહોંચી વળવામાં મદદ કરશે અને શાહુકારનું દેવું પણ ચૂકવી દેશે. ભરતે નોકરી શોધવાનો પૂરો પ્રયાસ કર્યો. થોડા દિવસો પછી તેને 6,000 રૂપિયા પ્રતિ માસના દરે દવાની દુકાનમાં સેલ્સ બોયનું કામ મળી ગયું. ભરત ખુશ તો હતો પણ ખૂબ જ ચિંતિત પણ હતો, કારણ કે આટલા પૈસાથી જીવવું તેના માટે શક્ય ન હતું. કારણ કે હવે તેના માટે પિતાની ગેરહાજરીના કારણે તેની માતા અને નાની બહેનના ભણતરની જવાબદારી તેને નિભાવવાની હતી. બીજી બાજુ પરિસ્થિતિ પણ તેની જોડે સંતાકુકડી રમી રહી હતી. તેના માટે સંજોગો મુશ્કેલ થઈ રહ્યા હતા. ક્યારેક ઘરમાં ચોખા ખતમ થઈ જતા, ક્યારેક લોટ ખતમ થઈ જતો, ક્યારેક બહેનની સ્કૂલની ફી ઓછી પડી જતી, તો ક્યારેક શાહુકારના દેવાના પૈસા ઓછા થઈ જતા. પરંતુ દરેક પરિસ્થિતિમાં તે સકારાત્મક વિચાર રાખીને જ સંજોગો સામે લડવા નવા ઉપાયો શોધી રહ્યો હતો. અને એક દિવસ તેણે વિચાર્યું કે તે સાંજે દુકાન પર ફ્રી છે તો શા માટે આ ખાલી સમયનો સદુપયોગ ના કરીએ? બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કેમ ના કરીએ? જેનાથી થોડા પૈસા કમાઈ થશે. પરંતુ તેના પિતાના અવસાનના કારણે તેના 11મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. તેથી તેને ફક્ત નાના વર્ગના બાળકોના જ ટ્યુશન મળી શક્યા. તેમ છતાં તે સતત તકલીફ ઉઠાવતો રહ્યો. તેના પુત્રને આવી મુશ્કેલીમાં જોઈને વિમળાબેન પણ લોકોના ઘરે કામ કરવા જવાનું શરૂ કર્યું. અને પરિણામ એ આવ્યું કે થોડા વર્ષોમાં બંને માતા અને પુત્ર એક થઈને શાહુકારના પૈસા ચૂકવી દીધા. અને કેટલાક જમા કરેલા પૈસાથી ભરતે એક ચાની દુકાન ખોલી. આજે તે બહુ ખુશ હતો, કારણ કે આજે તેને પોતાની પર બધું કર્યું હતું. સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. હવે તેના પરિવારની સ્થિતિ ઘણી સુધરી ગઈ હતી. જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે ભરતે તેની નાની બહેન માલતીના લગ્ન પણ કર્યા હતા. પરંતુ તેના પોતાના લગ્ન થવાના બાકી હતા. એક દિવસ વિમળાબેને તેમના પુત્રને કહ્યું, દીકરા ભરત, તે મારી દરેક ઈચ્છા પૂરી કરી છે અને પોતાની દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. તો જો દીકરા, જિંદગીનો કોઈ ભરોસો નથી, એટલે જ મારે મારી વહુનું મોઢું જોવું છે. તેની માતાની વાત સાંભળીને ભરત બોલ્યો, તું જીવન મરણની વાતો કેમ કરે છે? હજી તારી ઉંમર જ શું છે? આવી વાહિયાત વાતો ન કરો માં. તો વિમળાબેન બોલ્યા, અરે દીકરા, જ્યારે તારા પિતાનું અવસાન થયું ત્યારે મૃત્યુએ તેમની ઉંમર ન હતી જોઈ. વાંધો નહીં, જો તારી ઈચ્છા ના હોય તો કોઈ વાંધો નહીં, પણ જો મને કંઈ થઈ જાય તો અફસોસ ના કરતો. કહેતા કહેતા વિમળાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ત્યારે ભરત માની સામે મજબૂર થઈ ગયો અને લગ્ન માટે રાજી થઈ ગયો. થોડા સમય પછી ભરતના લગ્ન રેખા નામની સુંદર અને સુશીલ છોકરી જોડે થઈ ગયા. લગ્ન પછી જ્યારે રેખા તેના સાસરે આવી ત્યારે તેણે જોયું કે તેની સાસુ વિમળાબેન રોજ લોકોના ઘરે કામ કરવા જાય છે. તેને તે ગમ્યું નહીં અને તેણે તેના પતિ ભરતને કહ્યું, સાંભળો માં, લોકોના ઘરે કામ કરવા જાય છે તો સારું ન લાગે તો તમારી માને ઘરે જ રહેવાનું કહેજો, કેમ કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે. ત્યારે ભરતે કહ્યું,
અરે રેખા, મારા એકલાથી કમાણીથી ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવીશ? ત્યારે રેખાએ કહ્યું, હું તમને ઘરનો ખર્ચ ચલાવવામાં મદદ કરીશ. માને હવે કોઈ જ જરૂર નથી લોકોના ઘરમાં કામ કરવાની. મને સીવણનું કામ આવડે છે. મને એક સિલાઈ મશીન લઈ આપો. હું ઘરે સિલાઈનો વ્યવસાય શરૂ કરી દઈશ. આ સાંભળીને ભરત ખૂબ જ ખુશ થયો અને તેની માં વિમળાબેન પાસે ગયો અને કહ્યું, માં, તમે આજથી કામ પર નહીં જશો, પણ દીકરા, જો હું નહીં જાઉં તો ઘરનો આખો બોજ તારા માથા પર આવી જશે. ત્યારે રેખા ત્યાં આવી અને તેને કહ્યું, ના માં, આ ઉંમરે તમે ઘરનું કામ કરશો તે સારું નથી લાગતું. હું સિલાઈનું કામ જાણું છું, એટલે હું સિલાઈનો ધંધો ઘરેથી જ શરૂ કરીશ. આ સાંભળીને વિમળાબેન પણ ખૂબ ખુશ થઈ ગયા અને પુત્ર વહુને આશીર્વાદ આપતા કહ્યું, મારી દીકરી લાંબુ જીવ. તે આવતાની સાથે જ ઘરની બધી જ જવાબદારી ઉપાડી લીધી છે. બીજા દિવસે ભરતે સિલાઈ મશીન ખરીદ્યું અને રેખાએ ઘરે જ સિલાઈનું કામ ચાલુ કરી દીધું. વહુના કારણે વિમળાબેનના ઘરની હાલત પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હતી. 3 વર્ષ પછી રેખાએ 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો. તેમના ઘરમાં ખુશીઓનો માહોલ હતો. ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો અને વિસ્તારના લોકો વિમળાબેનના ઘરે મેજબાની કરી રહ્યા હતા. પણ આજે ફરી એકવાર લીમડાના ઝાડ નીચે બેસીને ભરતે એક ખોટ સાલી રહી હતી. એ અભાવ અન્ય કોઈ નહીં પણ તેના દિવંગત પિતાશ્રી મોહનભાઈનો જ હતો, જેઓ માત્ર 15 વર્ષની નાની વયે ભરતને આ દુનિયામાં વિદાય આપી ગયા હતા. વિમળાબેન ત્યાં આવ્યા અને તેમના પુત્રને ઉદાસ જોઈને બોલ્યા, શું થયું દીકરા? તું આટલો ઉદાસ કેમ બેઠો છે? મને ખબર છે કે આજે તું તારા પપ્પાને ખૂબ યાદ કરી રહ્યો છે. અને કેમ યાદ ન આવે? આટલી નાની ઉંમરે તેઓ ઘરની જવાબદારી તને સોંપીને ચાલ્યા ગયા હતા. પણ તું ચિંતા ન કર. સમય તેની ગતિએ ચાલી રહ્યો છે. તું પણ તારા જીવનમાં આગળ વધી જા. વિમળાબેન પોતાના દીકરાને ચૂપ કરાવી રહ્યા હતા, પરંતુ મનમાં ને મનમાં તેઓ પણ બહુ દુઃખી થઈ રહ્યા હતા. કદાચ ભરતના પિતા જીવતા હોત તો તેમના બંને પૌત્રને જોઈને તેઓ પણ કેટલા ખુશ થતા. પણ ભગવાનની સામે કોઈનું પણ નથી ચાલતું. એક સારું મુહૂર્ત જોઈને બંને બાળકોનું નામકરણ કરવામાં આવ્યું. એકનું નામ સોહમ અને બીજાનું નામ મોહિત. બાળકો પણ સમયની ગતિની જેમ વધવા લાગ્યા અને તેમની સાથે ઘરનો ખર્ચ અને જરૂરિયાતો પણ ધીમે ધીમે વધવા લાગી. હવે સોહમ અને મોહિત 4 વર્ષના થઈ ગયા. એક દિવસ રેખાએ તેના પતિ ભરતને કહ્યું, સાંભળો, હવે આપણા બાળકો શાળાએ જવા જેટલા મોટા થઈ ગયા છે. હવે આપણા બાળકોને શાળામાં દાખલ કરવો. હા રેખા, હું પણ એ જ વિચારી રહ્યો હતો. પણ તું જાણે છે કે મારી દુકાન હવે પહેલાં જેટલી ચાલતી નથી અને તારા સીવણનું કામ પણ ક્યારેક બહુ ચાલે છે તો ક્યારેક બહુ ઓછું ચાલે છે. ત્યારે આવી સ્થિતિમાં આપણે આપણા બંને બાળકોને સારી શાળામાં પ્રવેશ અપાવી શકીશું નહીં. ભરતે ઉદાસ થતાં કહ્યું. તો રેખાએ કહ્યું, તો શું આપણા બાળકો ભણ્યા વગરના રહેશે? આપણે ભણાવીશું નહીં? ના રેખા, મારો મતલબ એ નથી. ભરત આગળ કંઈ બોલે તે પહેલાં જ રેખાએ કહ્યું, જુઓ, બહુ વિચારશો નહીં. આપણે બંને કમાઈએ તો છીએ. આપણે આપણા બંને બાળકોને યોગ્ય રીતે ભણાવીએ નહીં તો શું ફાયદો? આપણી કમાણીનો શા માટે આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ? ભરતને પણ રેખાની વાત ગમી ગઈ અને તેણે તેના બંને પુત્રોનું સારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. બાળકો પણ સ્કૂલમાં એડમિશન મેળવીને ખૂબ ખુશ હતા. સમય પોતાની ગતિએ ઝડપથી ચાલી રહ્યો હતો. હવે બંને બાળકો ખૂબ મોટા અને હોશિયાર થઈ ગયા હતા. એક દિવસ ભરતે રેખાને કહ્યું, રેખા, અત્યાર સુધી આપણે આપણા બાળકોની દરેક માંગ પૂરી કરી છે, જેથી તેઓને ક્યારેય એવી વસ્તુઓની કમી ન અનુભવે
જે અભાવ આપણે આપણા જીવનમાં અનુભવ્યો, આપણે તેમની ખુશી માટે આપણા દરેક સપનાનું ગળું દબાવી દીધું. જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ તેમના ભણતર અને અન્ય જરૂરિયાતો માટેનો ખર્ચ વધી રહ્યો છે. હવે માની તબિયત પણ સારી નથી રહેતી, નહીં તો તેઓ પણ ઘરના કામકાજમાં ઘણી મદદ કરતા હતા, જેના કારણે તું તારું બધું સમય સીવણ પાછળ લગાવી શકતી હતી. એવામાં હવે હું એકલો શું કરું? મને કંઈ સમજાતું નથી. તો રેખાએ કહ્યું, જુઓ, ચિંતા કરવાથી કંઈ નહીં થાય. તમે ઠંડા મનથી વિચાર કરો, બધું સારું થઈ જશે. રેખા, કેવી રીતે સારું થશે? તને ખબર છે, આજકાલ માર્કેટમાં ચાની એટલી બધી દુકાનો ખુલી ગઈ છે. આજકાલ કોમ્પિટિશનનો જમાનો છે. જે જૂના ગ્રાહકો છે તે જ મારા પરમાનન્ટ ગ્રાહકો છે. જુઓ, જો તમે મારી વાત સાંભળો તો દુનિયાની દરેક સમસ્યાનો ઉકેલ છે, પરંતુ તેના માટે તમારે પહેલાં તમારા દિલ અને દિમાગને શાંત કરવું પડશે. હું વિચારી રહી છું કે આપણે ટિફિન સેન્ટર શરૂ કરીએ, તો જેથી લોકોને સવાર સાંજ જમવાનું મળી રહે અને જેઓ જમવાની શોધમાં હોટલમાં ફરતા હોય તેમને જમવાનું મળી રહે, અને આપણી કમાણીનો એક બીજો રસ્તો ખુલી જશે. આ સાંભળીને ભરતના ચહેરા પર ખુશી આવી ગઈ. ઠીક છે રેખા, હું કાલે જ મારા ગ્રાહકો સાથે વાત કરીશ. કોણ કોણ હોટલમાં ખાવા માટે જાય છે? તેમને ટિફિનની સગવડ જોઈએ છે કે નહીં? બીજા દિવસથી જ રેખાએ પોતાના ઘરે ટિફિન સેન્ટર શરૂ કરી દીધું અને 2 કામવાળી બાઈ રાખી દીધી. પહેલાં તો આ ધંધો ચલાવવામાં રેખાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભરતે તો આશા જ છોડી દીધી હતી, પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ તેનું નસીબ પણ બદલાવા લાગ્યું. ભગવાનની કૃપાથી ટિફિનનો આઈડિયા ચાલવાને બદલે દોડવા લાગ્યો. હવે તેમના ઘરની સ્થિતિ ઘણી સારી થઈ ગઈ હતી. ખુશી ફરી એકવાર આખા ઘરમાં છવાઈ ગઈ. થોડા જ સમયમાં સોહમ અને મોહિત પણ એટલા મોટા થઈ ગયા કે આજે તેઓ ગ્રેજ્યુએશનની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ ગયા. સોહમ અને મોહિત કરતાં કોઈ વધારે ખુશ હતું તો તે તેમના માતા-પિતા હતા, જેમણે પોતાનો સંકલ્પ પણ પૂરો કર્યો હતો. તેમના બાળકોને શિક્ષણ આપીને એક શિક્ષિત વ્યક્તિ બનાવ્યા હતા, પરંતુ માતા-પિતા છે તેમના બાળકો પ્રત્યેની તેમની ચિંતા ક્યારેય સમાપ્ત થતી નથી. બંને બાળકોએ તેમના માતા-પિતાને આગળનો અભ્યાસ પૂરો કરવા માટે મોટા શહેરમાં જવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે ભરતને ચિંતા થવા લાગી કે બાળકો શહેરમાં જશે તો તેઓ શહેરના થઈને જ રહી જશે. ના, હું તમને ક્યાંય પણ નહીં મોકલીશ. ત્યારે રેખા કહેવા લાગી, તમે કેવું વિચારો છો? તમે કેમ નથી સમજતા કે તેઓ હવે મોટા થઈ ગયા છે? આપણે તેમને બાંધીને ના રાખી શકીએ. રેખાએ સમજાવ્યું. ત્યારે ભરતે તેના બંને પુત્રોને શહેરમાં ભણવા મોકલ્યા. 3 વર્ષમાં બંને ભાઈઓએ સારી કંપનીમાં નોકરી મળી ગઈ. બંને પુત્રો થકી ભરત અને રેખાને ખુશી મળી રહી હતી, પરંતુ પોતાના પૌત્રની આ ખુશી વિમળાબેન ના જોઈ શક્યા. બીમારીના કારણે તેઓ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. તેમના પૌત્રના લગ્ન જોવાનું તેમનું સપનું પણ અધૂરું રહી ગયું. સમય વીતતો ગયો. બંને પૌત્રોએ પોતાની મરજીથી લગ્ન કર્યા. ભરત અને રેખાએ વિચાર્યું કે પુત્રોના લગ્ન થશે એટલે સાસુ-સસરાનું સુખ તો મળશે જ, પણ એવું ન થઈ શક્યું. લગ્ન પછી બંને વહુઓ તેમના બંને પતિઓ સાથે શહેરમાં જ રહેવા લાગી હતી. ભરતનું ઘર અને આંગણું ફરી એકવાર સૂનું થઈ ગયું. ભરતભાઈની હવે ઉંમર થઈ રહી હતી. તેમના શરીરમાં પહેલા જેવી તાકાત ન હતી. વિચાર્યું હતું કે બાળકો મોટા થઈ જશે એટલે જીવનના બધા દુઃખ દૂર થઈ જશે, પણ બધું ઉલટું થઈ રહ્યું હતું. લગ્ન પહેલાં દીકરાઓ થોડા પૈસા મોકલતા હતા, પણ લગ્ન પછી
તેઓ પણ પૈસા મોકલતા બંધ થઈ ગયા. પહેલાં ક્યારેક ફોન કરી લેતા હતા, પણ હવે મહિનાઓ વીતી જાય છે. જો તેઓ ફોન કરે તો પણ વ્યસ્ત રહેતા હતા. એક દિવસ રેખાબેને કહ્યું, સાંભળો, હું વિચારી રહી છું કે આપણે શહેરમાં જઈને બાળકોને મળી આવીએ. એ બહાને આપણું ફરવાનું પણ થઈ જશે અને બાળકો જોડે મુલાકાત પણ થઈ જશે. ત્યારે ભરતભાઈ ગુસ્સામાં બોલ્યા, કોઈ જરૂર નથી. મહિનાઓ વીતી ગયા, પણ તેઓએ આપણી ખબર અંતર લેવાની કોશિશ પણ નથી કરી. આપણે જીવતા છીએ કે મરી ગયા છીએ? સાચી વાત તો એ છે કે એ લોકોને આપણાથી કોઈ જ મતલબ જ નથી. મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે તે લોકોને શહેરમાં ના જવા દઈએ, પણ તે મારી એક વાત ના સાંભળી. હવે મારી સાથે આ બધી પરેશાનીઓ તું પણ સહન કર. જુઓ, સૌથી પહેલાં તમે આ ગુસ્સો થૂકી દો. મારી ભૂલમાં માટે હું તમારી પાસે માફી માંગુ છું, પરંતુ એ પણ શક્ય છે કે આપણા બાળકો મુશ્કેલીમાં હોય અથવા વધુ પડતા કામના કારણે આપણો હાલચાલ ના પૂછી શકતા હોય. તો ભરતભાઈએ કહ્યું, એવું કંઈ નથી. તે જાણી જોઈને આવું બધું કરી રહ્યા છે. સાંભળો, એકવાર જવામાં શું ખોટું છે? ખોટું તો કંઈ નથી. તારા સંતોષ માટે હું તારી આ ઈચ્છા પણ પૂરી કરીશ. અને બીજા જ દિવસે બપોરના સમયે તેઓ દીકરા સોહમના ઘરે પહોંચ્યા અને ડોરબેલ વગાડી તો સોહમની પત્ની મનીષા દરવાજો ખોલવા આવી. સામે તેના સાસુ અને સસરાને જોઈને મનીષા આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારે તેણે કહ્યું, અરે મમ્મી પપ્પા, તમે બંને અચાનક? ત્યાં બધું બરાબર તો છે ને? પુત્ર વહુ બધું બરાબર છે? શું તું બધું બહાર જ પૂછી લઈશ? ઘરની અંદર નહીં બોલાવે? રેખાબેને હસતા હસતા કહ્યું. તો મનીષાએ કહ્યું, હા, કેમ નહીં? તમારું જ તો ઘર છે. ઘરની અંદર આવતા રેખાબેને પૂછ્યું, અરે દીકરા, સોહમ દેખાતો નથી. શું તે ક્યાંક બહાર ગયો છે? તેઓ ઓફિસ ગયા છે, પણ વહુ, આજે રવિવાર છે. એટલે મનીષાએ મોઢું બગાડતા કહ્યું, અરે મમ્મી, આજે એક્સ્ટ્રા ડ્યુટી છે. તમે લોકો લાંબી મુસાફરી કરીને આવ્યા છો, તો ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધી હું તમારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરું છું. એમ કહીને મનીષા નાસ્તો લાવવા રસોડામાં ગઈ. ખાતા પીતા સાંજના 4 વાગી ગયા. ત્યારે ડોરબેલ વાગી. મનીષાએ જઈને દરવાજો ખોલ્યો અને સોહમને કહ્યું કે તમારા મમ્મી પપ્પા આવ્યા છે. તો સોહમે કહ્યું, તું પણ ને કંઈ પણ બોલે છે? મેં હજી ઘરની અંદર પગ મૂક્યો પણ નથી અને તે તારી મજાક શરૂ કરી દીધી. અત્યારે હું જરાય મજાકના મૂડમાં નથી. જા, જઈને ફટાફટ મારા માટે ગરમ ચા લઈ આવ. ત્યારે પાછળથી મનીષાએ કહ્યું, હું મજાક નથી કરતી. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો અત્યારે જ રૂમમાં જઈને જોઈ લો. બંને જણા આરામ કરે છે. ત્યારે સોહમ સીધો તેમના રૂમમાં ગયો અને તેમના પગે લાગ્યો ને કહ્યું, માં, બધું ઠીક તો છે ને? ત્યારે ભરતભાઈએ કહ્યું, કેમ? તું અમને જોઈને ખુશ નથી? અરે પિતાજી, તમે આ શું કહો છો? હું તો બસ એટલું જ કહી રહ્યો હતો કે જો તમે મને અગાઉ જાણ કરી હોત તો હું તમને વ્યક્તિગત રીતે રેલવે સ્ટેશન લેવા આવ્યો હોત. ત્યારે ભરતભાઈ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, તારું નાટક બંધ કર. તું અમને લેવા આવતો. તારી જોડે તો એટલો પણ ટાઈમ નથી કે તું અમને ફોન કરીને પૂછે કે અમે જીવતા છીએ કે મરી ગયા. એ તો તારી માને તારી ચિંતા હતી એટલે મારે તેની સાથે અહીં આવવું પડ્યું. ભરતભાઈનો ગુસ્સો જોઈ રેખાબેને કહ્યું, અરે, તમે પણ નકામી વાતો લઈને બેસી જાઓ છો. હવે તમે કશું ના બોલતા પ્લીઝ. તમે ચૂપ રહો અને દીકરા, તારા પપ્પાની વાત પર ધ્યાન ના દે. તેઓ અત્યારે ગુસ્સામાં છે એટલે જ તેઓ આવી વાતો કરી રહ્યા છે. તેઓ તમને લોકોને ખૂબ જ પ્રેમ કરે છે, એટલે જ તેઓ તમારી તબિયત વિશે જાણવા માટે અહીં આવ્યા છે. ત્યારે સોહમ પણ તેમની પાસે બેસીને તેમની તબિયત વિશે પૂછવા લાગ્યો. બીજા દિવસે વહેલી સવારે રેખાબેને તેમની વહુને કહ્યું, અરે વહુ, મારા માટે
એક ગ્લાસ ગરમ પાણી લાવજે. મને વહેલી સવારે ગરમ પાણી પીવાની ટેવ છે. રેખાબેનની વાત સાંભળીને પણ સાંભળી ન હોય મનીષા તેવું વર્તન કરવા લાગી. રેખાબેને ફરી એકવાર અવાજ આપ્યો, અરે વહુ, શું થયું? મેં ગરમ પાણીનો ગ્લાસ માંગ્યો હતો તો મનીષાએ બૂમ પાડી અને કહ્યું, મેં સાંભળ્યું છે. માં, હું કંઈ ભૂલી નથી. મારી પાસે કોઈ એક કામ તો છે નહીં જે હું તમારી પાછળ પડી રહું. હવે તમારે હંમેશા અહીં જ રહેવાનું છે એટલે તમે સવારનું પાણી જાતે ગરમ કરો અથવા તમારી આદત બદલો. આ બધું દરરોજ કરવું મારાથી નહીં થાય. આ સાંભળીને રેખાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, કારણ કે તે આજ સુધી કોઈએ તેમની સાથે આવી રીતે વાત કરી ન હતી. ન તો ભરતભાઈએ કે ના તો તેમની સાસુએ ક્યારેય તેમને કંઈ ખોટું કહ્યું ન હતું. પછી અચાનક ભરતભાઈ બહારથી ફરીને અંદર આવ્યા. તેની પત્નીને આટલી ઉદાસ જોઈ તેમણે કહ્યું, અરે રેખા, શું થયું? તે સવારમાં રડવા જેવું મોઢું કેમ કરી રાખ્યું છે? અરે તારી આંખોમાં આંસુ છે? શું થયું? મને કે, તારી વહુ કંઈ બોલતી હતી? અરે કંઈ નહીં, બસ માની યાદ આવતી હતી એટલે જ આંખો ભરાઈ આવી. ત્યારે ભરતભાઈ રેખાબેન પાસે બેસતા બોલ્યા, પણ રેખા, ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે આપણા બંને પુત્રો આપણા હાથમાંથી નીકળી ગયા છે. આપણે તેમના માટે શું નથી કર્યું પણ તેઓ આપણી જરાય કાળજી લેતા નથી. એવું કંઈ નથી, તેમની પાસે ઘણું કામ છે, તેઓ વ્યસ્ત રહે છે એટલે જ તેઓ આપણી તરફ ધ્યાન આપી શકતા નથી. ત્યારે રમેશભાઈએ કહ્યું, તું ખૂબ જ નિર્દોષ છો. બીજા દિવસે સવારે જ્યારે રેખાબેનને ખૂબ જ તાવ આવ્યો હતો ત્યારે ભરતભાઈએ તેમની વહુને બોલાવતા કહ્યું, વહુ, તારી સાસુ માટે જમવાનું બનાવી આપતો, તેમની તાવની દવા આપવી છે. થોડીવાર પછી વહુ ખાવાનું આપીને જતી રહી. જ્યારે રેખાબેન રોટલીનો ટુકડો તોડવા લાગ્યા ત્યારે રોટલી સુકાયેલી હતી તો નજીકમાં જ બેઠેલા ભરતભાઈએ કહ્યું, અરે સોહમની માં, આ રોટલી તો બહુ કઠણ છે. આટલી કડક કેવી રીતે થઈ ગઈ રોટલી? તાજી નથી લાગતી. આ તો વાસી રોટલી છે. તો રેખાબેન બોલ્યા, તો એમાં શું થઈ ગયું? આપણે પહેલાં પણ વાસી ખાવાનું ખાધું છે. તમને ખબર તો છે આપણે કેવા સમયથી પસાર થયા છીએ. ત્યારે ભરતભાઈ બોલ્યા, મને બધું ખબર છે રેખા, હું કંઈ ભૂલ્યો નથી. પણ હવે આપણા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. હવે આપણો દીકરો કમાવા લાગ્યો છે. હવે તું સાસુ છે, આખરે તારી વહુ ક્યારે કામ આવશે? અત્યારે જ હું વહુને કહું છું કે તારા માટે તાજું ખાવાનું બનાવી લાવે. ત્યારે રેખાબેન બોલ્યા, અરે રહેવા દો, કેમ એને હેરાન કરો છો? 1 મિનિટ ચૂપ રહે. પછી ભરતભાઈએ વહુને બોલાવતા કહ્યું, વહુ દીકરા, જરા અહીં આવતો. મનીષા અંદર આવી અને તેને કહ્યું, બોલો પિતાજી, શું કામ હતું? બહુ કદાચ તે ભૂલથી તારા સાસુને રાતની વાસી રોટલી આપી દીધી છે. તે બહુ કડક છે, તૂટી પણ નથી રહી. તે જે સવારે બનાવી હતી તેમાંથી લાવીને આપતો તો વહુ કહેવા લાગી, તમારી જાણકારી માટે તમને કહી દઉં કે ના હું ભૂલી છું અને ના મેં ભૂલથી આપી છે. એ રાતની રોટલીઓ મેં જાણી જોઈને જ આપી છે. એ માના ભાગની રોટલી છે. માએ કાલે રાત્રે ખાવાનું ખાધું ન હતું. જ્યાં સુધી માં આ ખાવાનું પૂરું નહીં કરે ત્યાં સુધી હું તેમના માટે બીજું ખાવાનું નહીં બનાવું. પૈસા કંઈ ઝાડ ઉપર થોડા ઉગે છે? વહુ, તું કેવી વાતો કરે છે? તારી સાસુની તબિયત સારી નથી એટલે જ કહું છું, નહીંતર અમને વાસી કે તાજા ખાવામાં કોઈ જ વાંધો નથી. તો વહુએ જોરથી કહ્યું, પિતાજી, જ્યાં સુધી માં રાતની રોટલી ખાતા નથી ત્યાં સુધી હું તાજી નહીં આપું. વહુને આમ બોલતી જોઈને ભરતભાઈએ કહ્યું, વહુ, તું કદાચ ભૂલી ગઈ છે કે અમે તારા સાસુ સસરા છીએ. તું અમારી સાથે આટલી ખરાબ રીતે વાત ન કરી શકે.
ઠીક છે પિતાજી, હવે મારે તમારા લોકો પાસેથી સિસ્ટમ 4 શીખવી પડશે. મારા આવા ખરાબ દિવસો નથી આવ્યા? તો રેખાબેને ગુસ્સામાં કહ્યું. વહુ, તને શું થયું છે? તું આટલું જેમ તેમ કેમ બોલે છે? વહુએ આ સાંભળતા જ કહ્યું. વાહ, પહેલાં તો તમે લોકો મારા ઘરે આવીને ધામા નાખો છો અને ઉપરથી તમે મારી ઉપર રોબ જમાવો છો. ત્યારે ભરતભાઈ કહેવા લાગ્યા કે વહુ, તારું નાટક બહુ થયું, હવે અમારી પણ અહીં નથી રોકાવું. ત્યારે વહુ બોલવા લાગી, તમે લોકોને કોણે રોક્યા છે? જો તમે પાછા જવાના હોય તો એના કરતાં અત્યારે જ જતા રહો તો વધારે સારું. ત્યારે ભરતભાઈ પોતાની પત્ની રેખાબેન તરફ જોતા કહ્યું. સોહમની મમ્મી, મેં તને પહેલાં જ કહ્યું હતું કે મારે અહીંયા નથી આવવું, પણ તારી જીદના આગળ હું કંઈ ન કરી શક્યો. પરંતુ હવે અહીં રોકાઈને પોતાનું અપમાન તો ના કરાવી શકું. અત્યારે જ સામાન પેક કરો, આપણે જઈએ છીએ. તો રેખાબેન કહેવા લાગ્યા, હું જાણું છું કે બધું જ મારી ભૂલ છે. મારે અહીં આવવાની જીદ નહોતી કરવી જોઈતી, પણ અચાનક જવાનું સારું નહીં લાગે. સોહમ સાંજે આવશે એટલે તેની સાથે વાત કર્યા પછી જ આપણે કાલની ટ્રેનનું રિઝર્વેશન કરાવી દઈશું. ત્યાં સુધી ભગવાનને ખાતર ચૂપ થઈ જાઓ. ભરતભાઈ કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા. સાંજ સુધી ઘરમાં મૌન છવાયેલું રહ્યું. સાંજે જ્યારે તેમનો દીકરો સોહમ ઘરે આવ્યો ત્યારે રેખાબેને તેમના પતિને કહ્યું, સાંભળો, બિચારાને અત્યારે કંઈ ન કહેતા થાકીને આવ્યો હશે. સોહમ આવતા સીધો જ તેના રૂમમાં ગયો અને સામેનો નજારો જોઈને બોલ્યો, અરે મનીષા, ચારે બાજુ તારા કપડાં કેમ ફેલાઈ રાખ્યા છે? ત્યારે મનીષા રડતા રડતા બોલી, હું મારી માતાના ઘરે જાઉં છું અને તમે અને તમારી માં અહીં આરામથી રહો. તો સોહમ સીધો જ તેની માતાના રૂમમાં ગયો અને કહ્યું, માં, તમે મનીષાને કંઈ કહ્યું છે? ત્યારે રેખાબેન બોલ્યા, દીકરા, એવું કંઈ નથી. વહુએ મને સવારે વાસી રોટલી આપી દીધી હતી અને તું તારા પિતાજીને ઓળખે જ છે. તેમને આ વાત સારી ના લાગી એટલે તેમણે વહુને તાજી રોટલી બનાવવા માટે કહી દીધું. ત્યારે જ વહુ રૂમમાંથી બહાર આવી અને તેને કહ્યું, માં, સૌ જૂઠું બોલી રહ્યા છે. મેં તમને તાજી રોટલી આપી હતી, પણ તેમને થોડો વહેમ થઈ ગયો હતો. ત્યારે ત્યાં સામા ઊભેલા ભરતભાઈની પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે કહ્યું, દીકરા, તારી વહુ જૂઠું બોલી રહી છે, તારી માં જૂઠું નથી બોલતી. તો મનીષા વહુ કહેવા લાગી, હા, હું જ જૂઠું બોલું છું. અહીં બધા સાચા છે. જુઓ સોહમ, હું તમને કહી દઉં છું, હવે મારાથી આ નોકરોવાળા કામ નહીં થાય. તમારે રહેવું હોય તો રહો, હું મારા પિયર જાઉં છું. આટલું કહીને વહુ પગ પછાડતી રૂમમાં જતી રહી. ત્યારે સોહમ બોલ્યો, માં, તમારા થોડા કામ તમે જાતે જ કરી લીધા હોત તો શું થઈ જાત? તમારા લીધે મારી પત્ની ઘર છોડીને જાય છે. ત્યારે બાજુમાં ઊભેલા તેના પિતા ભરતભાઈ જોરથી બૂમો પાડતા બોલ્યા, સોહમ, મેં તારી બકવાસ બહુ સાંભળી લીધી. તારી માતાએ આજ સુધી આપેલા બલિદાનનું તારા માટે કોઈ મૂલ્ય નથી અને આજે થોડી ચા પાણી તારી પત્નીએ શું કર્યું? તું વહુ ઘેલો બની ગયો અને તારી પાસેથી આ અપેક્ષા ન હતી. દીકરા, તારી પત્ની ઘર છોડીને કેમ જશે? અમે જ જતા રહીએ. સોહમની માં, તું જલ્દીથી બેગ પેક કર, આપણે અત્યારે જ પાછા જઈશું. ત્યારે રેખાબેન પોતાનો સામાન લઈને આવ્યા. ત્યારે સોહમે કહ્યું, માં, મને માફ કરો, રાત થવા આવી છે. આ સમયે તમે ક્યાં જશો? ના દીકરા, અમે આવીને પહેલેથી જ મોટી ભૂલ કરી હતી. હવે અમને અહીંયા રહેવાનો કોઈ હક નથી. એમ કહીને રેખાબેન અને ભરતભાઈ ઘરની બહાર નીકળી ગયા. બહાર તો આવી ગયા, પણ હવે આટલી રાત્રે ક્યાં જઈશું? અત્યારે તો કોઈ ટ્રેન પણ નથી. જો તમને વાંધો ન હોય તો એકવાર મોહિતને ફોન કરી જુઓ. આપણી ટિકિટ ન મળે ત્યાં સુધી આપણે ત્યાં જ રહીશું. ત્યારે ભરતભાઈએ તેમના પુત્ર મોહિતને ફોન કર્યો
અને તેને પોતાની આપવીતી કહી તો મોહિતે વ્યસ્ત હોવાનું બહાનું કાઢીને ફોન કાપી નાખ્યો. જ્યારે રેખાબેને પૂછ્યું કે શું થયું, મોહિતે શું કહ્યું તે કંઈ બોલ્યા નહીં. હવે આપણે બંને પતિ પત્ની સીધા આપણા ઘરે જ જઈશું. તેઓએ આખી રાત રેલવે સ્ટેશન પર વિતાવી અને બીજા દિવસે સવારે તેઓ તેમના ગામ તરફ જતી ટ્રેનમાં બેસી ગયા. ટ્રેન મુસાફરોથી ભરેલી હતી. શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. પણ ભરતભાઈને એટલી રાહત હતી કે તેઓ ગૂંગળામણ ભરી જિંદગીને પાછળ છોડીને આગળ વધી ગયા છે. આ દરમિયાન જેમ જેમ ટ્રેનની ગતિ વધી રહી હતી તેમ તેમ રેખાબેનની આંખોમાંથી આંસુઓનું તોફાન વધી રહ્યું હતું. ભરતભાઈ પણ ઘણું દુઃખ અનુભવી રહ્યા હતા, પરંતુ તેઓ પોતાના નાલાયક પુત્રો માટે આંસુ વહાવવા માંગતા ન હતા. તેમણે તેમની પત્નીને કહ્યું, રેખા, તું પાગલ થઈ ગઈ છે. તે રડી રડીને કેટલી ખરાબ હાલત કરી દીધી છે. તારી હવે તું ચૂપ થઈ જા. બહુ થયું. તો રેખાબેને કહ્યું, કેવી રીતે ચૂપ થઈ જાઉં? બાળકો તો આપણા જ છે. દુઃખ તો થશે ને? તો ભરતભાઈએ ટોણો મારતા કહ્યું, તું એ બાળકોની વાત કરે છે કે જેમણે આપણને ઘરની બહાર ફેંકી દીધા? તમે કેવી વાતો કરો છો? બાળકોથી ભૂલ થઈ જાય છે. અને આમ પણ આપણી પણ તો ભૂલ હતી. આપણે પણ આટલા બધા દિવસો તેમને ત્યાં રોકાવા નહોતું જોઈતું. તો ભરતભાઈ બોલ્યા, સારું, આપણે થોડા દિવસ તેની પાસે આવ્યા અને તેને ખૂબ જ ખરાબ લાગ્યું. પણ આપણે તેના નાનપણથી લઈને આજ સુધી તેનો ઉછેર કરવામાં, તેની સુખ સુવિધા માટે અને તેની ઈચ્છાઓ માટે આપણો સમય લગાડ્યો. આપણી ઈચ્છાઓનું ગળું દબાવી દીધું. તો એનું શું? આવા પુત્રોને જન્મ આપવા કરતાં તો સારું છે આપણે નિસંતાન હોતા. રેખા, તે ઘરે પહોંચીને જો એમનો સંપર્ક કરવાનો કે પછી તેમની ખબર પૂછવાની કોશિશ કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ભરતભાઈનો ગુસ્સો જોઈને રેખાબેન કંઈ પણ ના બોલ્યા. સાંજે તેઓ ઘરે પહોંચી ગયા. સમય તેની ગતિએ આગળ વધી રહ્યો હતો. ઘણા મહિનાઓ વીતી ગયા. ના તો ભરતભાઈએ તેમના પુત્રો સાથે વાત કરી કે ના તેમના પુત્રોએ ભરતભાઈ સાથે વાત કરી. સમય પસાર થતો અને સમયની સાથે ભરતભાઈનો પણ ગુસ્સો તેમના દીકરાઓ પ્રત્યે શાંત થઈ ગયો. હવે તેમને પણ તેમના પુત્રોની ચિંતા થવા લાગી. આપણે માતા પિતા છીએ. માતા પિતા ઈચ્છે તો પણ તેમના બાળકોને છોડી શકતા નથી. આ દરમિયાન સમય અચાનક તેમના બંને પુત્રોને બદલી નાખે છે. કારણ કે હવે સોહમ અને મોહિત જે કંપનીમાં કામ કરતા હતા તે કંપની બધાના પૈસા લઈને ભાગી ગઈ હતી. એવું કહેવાય છે કે જ્યારે આફતો આવે છે ત્યારે માણસો સૌથી પહેલાં પોતાના ભગવાનને માફ યાદ કરે છે. આજે સોહમ અને મોહિતને તેમના માતા પિતાની બહુ યાદ આવી રહી હતી. આજે તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓએ તેમના માતા પિતા જોડે બહુ ખરાબ વર્તન કર્યું છે. એટલે તેઓની એટલી પણ હિંમત નહોતી થઈ રહી કે તેઓ પોતાના માતા પિતાને એક ફોન પણ કરે. બંને ભાઈઓએ અંદરો અંદર નક્કી કર્યું કે તેઓ તેમના માતા પિતાને ફોન કરીને તેમની માફી માંગશે અને પાછા પોતાના ઘરે જતા રહેશે. આ વિચારીને બંને દીકરાઓએ તેમના માતા પિતાને ફોન કર્યો, પરંતુ તેમના માતા પિતાએ ગુસ્સામાં કોઈ જ જવાબ ન આપ્યો. એટલે બંને ભાઈઓએ નક્કી કર્યું કે તેઓ તેમના ગામમાં તેમના માતા પિતા પાસે જશે તો તેઓ તેમને માફ કરી દેશે. બીજા દિવસે ટ્રેનમાં બંને ભાઈઓ તેમની પત્નીઓ સાથે ગામ તરફ જવા લાગ્યા. જ્યારે તેઓ ગામ પહોંચ્યા ત્યારે તેઓએ તેમની માતા રેખાબેનને ઘરની બહાર ઊભેલા જોયા. એક પછી એક બંને દીકરા અને વહુએ માફી માંગી, પરંતુ માતાએ કોઈ પ્રતિક્રિયા ન આપી. ત્યારે સોહમે કહ્યું, માં, તમે હજી પણ અમારાથી નારાજ છો? અમને પણ અમારી હરકતોથી ખૂબ જ શરમ આવે છે. પ્લીઝ અમને માફ કરી દો.
ત્યારે રેખાબેને કહ્યું, દીકરા, ભૂલો તો અમારાથી થઈ છે. અમે તમને લોકોનો ઉછેર કરીને આટલા મોટા કર્યા કે આજે અમે આ દિવસ જોવો પડે છે. આટલું સાંભળતા જ તેમના બંને પુત્ર પગ પર પડીને માફી માંગવા લાગ્યા. ત્યારે રેખાબેનને તેમના પર દયા આવી ગઈ અને કહ્યું, તમે બંને કાન ખોલીને સાંભળો. હું તમારા બંનેની માતા છું. એના પહેલાં હું કોઈકની પત્ની છું. જો મારા પતિ તમને બધાને માફ કરી દે તો મને કોઈ જ વાંધો નથી. જો તમે માફી માંગતા હોવ તો તે તમારા પિતા પાસેથી માંગો. પછી ચારે દીકરા અને વહુઓ ઘરની અંદર આવ્યા અને પિતાની માફી માંગવા લાગ્યા. ભરતભાઈ આંગણામાં લીમડાના ઝાડ નીચે ખાટલામાં ઊંઘી રહ્યા હતા. તેઓ તેમના દીકરા અને વહુને જોઈને ખૂબ ખુશ થયા, પરંતુ તેઓ તેમની લાગણી વ્યક્ત કરવા માંગતા ન હતા. એટલે ગુસ્સામાં તેમને તે લોકો તરફ જોયું પણ નહીં. તેમનો દીકરો સોહમ તેના પિતા પાસે બેસીને બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો અને તેના કૃત્ય માટે માફી માંગવા લાગ્યો. તેને રડતો જોઈને ભરતભાઈનું પથ્થર જેવું હૃદય પીગળી ગયું. તેઓ પણ તરત ઊભા થયા અને તેમના દીકરાને ગળે લગાવીને પોતે પણ રડવા લાગ્યા અને બોલ્યા, બસ કર દીકરા, આટલો મોટો થઈ ગયો છે અને બાળકની જેમ રડી રહ્યો છે. ત્યારે સોહમે કહ્યું, પપ્પા, મને માફ કરો. હું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. દીકરા, તારી આંખોમાંથી આવેલા આંસુએ તારા બધા પાપનું પ્રાયશ્ચિત કરી નાખ્યું છે. હવે બસ કર. તારા આ આંસુ મારા માટે ખૂબ જ કિંમતી છે. પિતાની વાત સાંભળીને બંને દીકરા ખૂબ ખુશ થયા અને બોલ્યા, પિતાજી, હવે અમે તમને છોડીને ક્યાંય પણ નહીં જઈએ. અમે તમારા છત્રછાયામાં જ રહીશું અને અમારો પોતપોતાનો ધંધો શરૂ કરીશું. તો ભરતભાઈએ તેમની પત્ની રેખાબેન તરફ જોતાં કહ્યું, રેખા, તે સાચું કહ્યું હતું. એક દિવસ આપણા દીકરાઓ તેમના ખોવાયેલા માર્ગ પરથી જરૂરથી પાછા આવશે અને આજે તેઓ આવી ગયા છે. આજે હું ખૂબ જ ખુશ છું. એટલે તું જા અને બધા માટે ચા બનાવીને લઈ આવ. આજે ઘણા દિવસો પછી આપણા હૃદયના ટુકડા સાથે સમય વિતાવવાની તક મળી છે. હું આ ખુશીની ક્ષણોને વેડફવા માંગતો નથી. ત્યારે રેખાબેને હસતાં હસતાં કહ્યું, તમે કેવી વાતો કર્યો છો કે બે પુત્ર હોય અને હું ચા બનાવું? તો બંને વહુઓ કહેવા લાગી, ના માં, તમે તમારા દીકરાઓ સાથે વાતો કરો. આજથી રસોડાની બધી જવાબદારી અમારી. ત્યારે રેખાબેન ખુશ થઈને પોતાના દીકરા અને પતિ સાથે બેસીને વાતો કરવા લાગ્યા. આજે ફરી એકવાર ખોવાયેલી બધી ખુશીઓ તેમના ઘરે પાછી આવી ગઈ હતી. આજે તેમનું આખું ઘર ખુશીઓથી ગુંજી રહ્યું હતું. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.